વાત તમારી માનતો કે મારું કોઈ નો રહ્યું, હે કૃષ્ણ પરમાત્મા, હે હરિ, મારું કોઈ નથી. પણ કે અમે આજ ગા ઉભી કરી, મળા લાગશે મારી પાસે તો મળા ઉભા કરો પડે. એટલે કે મને કયો, મારી ભક્તિને કયો, પણ મારા સદગુરુ વિશે ખોટો ન કયો. આપણે જેમ આગળ વાત કરીએ, એક વિડીયો તમારો ખૂબ વાયરલ થતો કે હિમાલય હાડ કાઢવા જાય, તો ખરેખર એ સત્ય શું હતું એ દર્શક મિત્રોને જણાવજો. એમાં હિમાલય હાડ કાઢવાનું ભજન કરવા, ચતુર્માસ કરવા. ભજન એટલે જયારે વરસાદ પડે એટલે ચતુર્માસ કહેવાય, એ ભજન કહેવાય, એ ચતુર્માસ કરવા છે. એટલે હિમાલય તો હું છે, હિમાલય હાડ કાઢવા જવું કેવું, કઈ નીકળવું હિમાલય જવું છે જઈ શકે. હિમાલય હાડ કાઢવો પડે માણસ ને. હું છે આ સમયમાં અત્યારે તો આ કળયુગમાં અંદર તો હું છે ઓલા વિડીયા વાળા બધા બનાવવા હાટું થઈને બને મોકલવા વાળા હોય, એટલે એ વસ્તુ એવું ન હોય. અને કરવું એ શિયાળીમાં બીજું ગણ કર્યું હતું. શિયાળીમાં કઈ નીકળ્યા હતા કે હિમાલય હાથ ગાળ રાખો છો, શિયાળીમાં હિમાલય હાથ ગાળ રાખ્યો હતો. હું છે માતાજી પોતે શિયાળીમાં નિર્ણય લીધો હતો કે અમે 5 માંડવીઓ હાથ ગાળે રાખ્યો હતો હિમાલય જઈને. તો હિમાલય હાથ ગાળ્યો એટલે હું છે એ પછી પાછો શરીર છે ને જ્યાં બળપ બેસી જાય એટલે મળી જાય, અંદર પ્રાણ છૂટી જાય. એટલે નિર્ણય લેવો એટલે કરવું પડે. બરાબર. ખાલી બોલે કઈ થતું નથી. ખોટું બોલે ને પછી જવું એ બધું ખોટી વાત છે. દુનિયા જગત ની અંદર બધું હાલ્યા કરે એવું વસ્તુ નથી. તો ભગત શું ખરેખર જે છે એ ભગવા ધારણ કરવાથી માયામાંથી મુક્તિ મળી શકે છે? ભગવા ધારેથી તો એ વસ્તુ કઈ માનતા હોય કે ભગવા ધારેથી તો મુક્તિ મળે, એ મુક્તિ નથી મળી શકતી. કોઈ જ મુક્તિ ન મળે. કેવી રીતે? એ સખત તમારે ભજન કરવું પડે. બરાબર. ભજન વસ્તુ જયારે તમે અભ્યાસ વસ્તુ ભજનનો કરો તો એ ભજનથી થાય છે. નરસિંહ મહેતાએ એક પદમાં કીધું છે કે જટા વધારે શું થયું, બહુ મોટી જટા વધારે શું થાય, પછી કે તમે મોટે કે તમે ભગવા પહેરી લો તો તમારે શું થાય, કે જ્યાં સુધી આત્મતત્વ સીણે નહીં ત્યાં સુધી વસ્તુ ખોટી છે. એટલે ભજન વસ્તુ એવી છે, ભજન વસ્તુ કરતા કરતા આંખની અંદર પાપણમાં આંસુ પડે. કોને જન કહું, મારો ગિરધર ગોપાલ બન્યા મારું કોઈ નહીં. એટલે કૃષ્ણ પરમાત્મા એ પલ પલ ઘડી આપણી એક અરજી સાંભળતા હોય છે જીવાત્માની. તો એ ભજન વસ્તુ ભગવા પહેરીથી કઈ નથી થતું. ભગવા પહેરીને તો હું બધા તો લીકડી પહેરી એવું વસ્તુ નથી થતું. પણ એને નિભાવવું અને આગળ જે વસ્તુ અંત સમય સુધી નિભાવવું એ બહુ કઠણ છે. બરાબર. જો ભજન વસ્તુ કરવામાં પહેલા પ્રસંગમાં તમારી ઉપર આપત્તિ બહુ આવ્યા કરે. આપત ગંગા સતીમાને વાણીમાં કીધું કે આપત પડે વિપત પડે બહુ પડ્યા કરે. પણ એ બધું આયા કરે એની અંદર રહીને છે આપત આવી જાય ને એની અંદર રહીને પછી એટલે તમારે આગળ હાલવું પડે. પછી તમે પાછા ભાગી દો કે એમાંથી ભક્તિ ન થાય, એમાં ત્યાં ન થાય. એ વસ્તુ કાયર કરે. એક સુરો કદાચ થી ઢોલ વાગ્યો એટલે ઢીંગાણા ઢોલ વાગ્યો એટલે એ ઘડીકમાં ખેપી જાય. અને એક ભગત છે, કોઈ બી ભગત હોય, સંત હોય, એને છેલ્લે સુધી મર્યા ત્યાં સુધી એને પ્રાણ જાય ત્યાં સુધી એની ઉપર આપત ને વિપત આયાત કરે. પણ એને કોઈ વરસવું ન જોઈએ. એટલે આ વસ્તુ છે અંત સમય સુધી હાલ્યું આવે છે. ભક્તિ કરે તો ભગત કરે, ભક્તિ કરે ને કોઈ એની ઉપર આપત આવે ખરી, પણ આપત આવતા છતાં ડટક વિશ્વાસ ઉભા રાખીને ઉભું રહેવું પડે પરમાત્મા હાવ. અને કયા ભગત સંત મોટા મહત થઈ ગયા એની પર કોઈની ઉપર આપત નથી પડી? કયો મને બધા ઉપર આપત પડી. મીરાબાઈ ને હું છે મેડકામાંથી કાઢી મૂકેલા, રાણાએ ખુદે એમ કીધું કે તું અમે આ મેડકાનો રન તારો અધિકાર શું છે? મીરાબાઈ દ્વારકાના ઠાકરમાં મળી ગયા, બરોબર. તો રોહિદાસ પોતે એમના ગુરુ હતા, એ પોતે સમાર હતા. અને એ સમાર નહીં તો કે આ સમાર છે તું આ કોને ગુરુ કરો? આવા ગુરુ ન કરાય, આપણે રાજ કહેવાય. મીરાબાઈ ના ડડક વિશે થઈ ગયો, મારા ગુરુ છે રોહિદાસ બાપુ છે. એટલે અમુક વસ્તુ જેને એક વિખવાટ પડી જાય ને વિરોધ, એ છેલ્લે પ્રાણ વિયોજન ત્યાં સુધી નિર્ણય નથી આવતો. શું કારણ કે એનો સમાધાન ન થાય, એનું મનની એક આંટી પડી જાય. કહેવાય કોઈ બી વ્યક્તિની કે વસ્તુ કે તમારા અંદર જયારે વસ્તુ કોઈ બી ભક્તિ કરતા હોય તો તમારો વિરોધ કોણ કરે? પોતાના કરે. પહેલા જ ભક્તિ કરતા હતા તો પહેલાનો વિરોધ પોતાના પિતાએ કર્યો. પોતાના પિતાએ એમ કીધું કે તું ભક્તિ કરે છો તારે વિષ્ણુ મને માન. હરણાકશ કે નહીં, પિતાશ્રી વિષ્ણુ ભગવાન છે. તો જે ભક્તિ કરતા હોય એનો વિરોધ નરસિંહ મહેતાનો પોતાના નાગોરો કુટુંબે કરેલો. ભક્તિ કરતા હોય એટલે તમારો વિરોધ કરે જ તે. ગંગા સતીમાં થઈ ગયા સમઢિયાળાને દે 52 વાણી અમારી માં ગંગા સતી. કળકસંગ બાપુ થઈ ગયા, ભુરદરદાસ બાપુ થઈ ગયા, પાનબાઈ થઈ ગયા, વજુભા થઈ ગયા.
એ વસ્તુ એ 5 વ્યક્તિ ભજન કરતા હતા ને ગામમાં હમઢિયાળામાં, તો એનો વિરોધ કર્યો હતો કે આ ભૂદેવદાસ બાપુ હતા, એ હરિજન હતા, એ તમને ખ્યાલ નહોતો. તમને કહું, એ શિવડીના વાડ રાખવા આવે અને ભૂદેવદાસ બાપુ ગંગા સતીમાં વાણી બોલે, અંદરથી પરાવાણી બોલે, અને ભૂદેવદાસ બાપુ તરત લખી લેતા હતા, તરત વાણી લખી લે. એટલે વાણી લખી લે એટલે ભૂદેવદાસ બાપુને એવું વાણી લખી લે એટલે પછી ગામવાળા બધા વિરોધ કરવા માંડે, આ હરિજનને ઘરમાં બેહારો છો તમે. પછી ગંગા સતીમાં કીધું કે ભગત આ બધા આપણે વિરોધ કરે છે, આપણે ગામ મૂકી દે અને ગામની બહાર. પછી વિસુભાઈની વાડીમાં મેં આવું ઝૂંપડી બનાવી રાણક કર્યું અને પછી ના રાણક કર્યું. પછી કળક્ષમ બાપુ જયારે કાળુભાઈની નદીની અંદર રોજ સ્નાન કરવા જાય, 5 વાગ્યાના સ્નાન કરવા જાય, સ્નાન કરી પાછા વળ્યા એટલે ગા જીવા પટેલની ગા મરેલી પડેલી સોરા પાસે કે આ ભગત આવ્યો કે હમણાં ગા ઉભી કરશે મરેલી, કે ભગત આ ગા મરેલી ઉભી કરો કે ઈ જેને સુવાસ આપ્યા એને સુવાસ લઈ લીધા, એ અમારું કામ નહીં, ઈ જેને આપ્યા એને લઈ લીધા. કે ભગત તારી ભક્તિ ખોટી, તું ખોટો, તારો સદગુરુ ખોટો. કે મને કયો, મારી ભક્તિને કયો, પણ મારા સદગુરુ વિશે ખોટો ન કયો. મારા સદગુરુએ તો મને નવું જીવન બનાવ્યું, મારા ગુરુ વિશે નો કયો. તારે એમ કીધું કે તારા સદગુરુ હાસો હોય તો ગા ઉભી કર. તારા હાથમાં અંજળી લઈને છાંટી અને ગાને હજવન કરી કળક્ષમ બાપુએ. અને એ ગા હજવન કરી એટલે કળક્ષમ બાપુએ નિર્ણય લઈ લીધો કે અમે આ પ્રાણ રખાય નહીં, આ દેહને છોડી દેવાય. તો કળક્ષમ બાપુ ગંગા સતીમાં ઓટલે બેઠેલા, પાનબાઈ બેઠેલા, કીધું કે તમે અમે પ્રસાદ લઈ લો. તો કે તમે પાનબાઈ ગંગા સતી બે લઈ લો, મારે ભજનમાં દેવું છે. અને મને ખબર પડી કે બાપુ એમ દેહ નહીં ટકાવવાનું. બાપુ 3મા દિવસે બાલ નીકળ્યા, 3મા દિવસે પછી સમાધિ, કે મારે એમ સમાધિ લઈ. કેમ ભગત આટલી બધી ઉતાવળ? કે બસ કે ભગત આટલી ઉતાવળ નથી કરી, શું કરું કે માણસોના કટાકી રાણા બોલવાથી થઈ ગયું છે, પણ કે અમે આજ ગા ઉભી કરી, કાલ મડા લાગશે મારી પાસે, તો મડા ઉભા કરવા પડે. એટલે કળક્ષમ બાપુએ સમાધિ લેવા કીધું કે મારે આપણે અધૂરો જીવન ન મૂકીને આવાય, એને પૂર્ણ કરીને આવે પાનભાઈને. એટલે કળક્ષમ બાપુએ સમાધિ લીધી અને પછી ગંગા સતીમાં બહુ પીડાણા છે. કળક્ષમ બાપુ વ્યાઈ ગયા પછી. એટલે આ ભક્તિ ઉપર આપતે પડે વિપતે પડે બહુ પડ્યા કરે, પોતાના વિરોધી બની જાય, પોતાના તમારો કુટુંબ વિરોધ બને. અને જયારે હાસી ભક્તિમાં પગલા ભરો એટલે ભગવાન સિવાય કોઈ ન હોય. આ ઉપર આપ અને નીચેમાં ધરતી, આ 2 વસ્તુ આપણું હોય, બીજું કોઈ કરતા કોઈ આ કપડું તમારું ન હોય. પછી તમે માનતા ને કે કુટુંબ મારું આટલું મારું આ. એ સમયમાં આપણો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ચક્રધારી અને જયારે દ્રૌપદીના જયારે ચીર ખેંચ્યા અને દુર્યોધનની મતિ બદલાણી અને તારે હું દ્રૌપદીની ચીર ખેંચ્યા તો 5 પાંડવો બેઠેલા અને 5 પાંડવો બોલી ન શક્યા. અને તેથી હું ભરી સભાની અંદર કૃષ્ણ પરમાત્માએ કીધું કે તારો ધાગાનો એક ઋણનો હું તને હું જવાબ દઈશ. તેથી દ્રૌપદીની હાડી ફાડી લખીને અહીં આંગળી પર બાંધી દીધી. ચેવડી ખાતા ખાતા ભગવાન 100 વાગી દીધી અને હાડી બાંધી દીધી. એક ઋણ હું તને ચૂકવી દઈશ. અને તેથી વગર ગણીએ મારા કૃષ્ણ પરમાત્મા જગતના ઠાકરે વગર ગણીએ હાડીઓ આપી. એટલે આ ઠાકર છે ને પરમાત્મા બાનાની પૈત છેલ્લે અણી ઉપર આવીને ઉભા રહે. ખરા વાત તમારી માનતો કે મારું કોઈ નો રહ્યું, હે કૃષ્ણ પરમાત્મા, હે હરિ, મારું કોઈ નથી. આપણું એ માનો કે કોઈ ન હોતા, હે કૃષ્ણ, હે ગોવિંદા, હે વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદા, તારી સિવાય કોઈ નહીં. તો ભગવાન પરમાત્મા આપણો સાથ આપે. જેટલો તમે બીજાનો સાથ માંગો ને એટલા તમે ડૂબતા જાઓ. એટલે ભગવાનનો સાથ લેવો. ખૂબ સુંદર વાત કરી ભગત આપણે ભક્તિ વિશે અને મહાકુંભ વિશે. તો એટલો સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હર હર મહાદેવ. જય જય નર્મદે હર 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 ગંગા.